તો મિત્રો આપણે એન્ટર થશું અને જોઈશું. એન્ટર થતાં જ આપણે ગરીબદાસ મહાદેવ છે તેમના પણ દર્શન કરીશું આગળ જઈને. તો ચાલો આપણે આગળ જઈને દર્શન કરીએ. તમે જોઈ શકો છો જો મંદિર કેટલું મસ્ત શણગારવામાં આવેલું છે. આપણે જે રામદાસ બાપુ છે એમના દર્શન કરીશું. ગરીબદાસ બાપુ છે એમના દર્શન કરીશું. જય ગરીબદાસ બાપુ. ગરીબદાસ બાપુ છે એમની જે સમાધિ છે એમના દર્શન કરીશું આગળ. મોરાપીર દાદા છે એમના દર્શન કરીશું આગળ જઈને. એક જ પીર છે એમના દર્શન કરીશું. જય રામદેવ પીર. મિત્રો તમે જોઈ શકો છો જે તે ગરીબદાસ બાપુની કોઈ છે. આમાંથી ઘણા નાના મોટા પ્રસંગો થાય પણ છતાં અહીંયાથી પાણી ખૂટતું નથી એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ એ કોઈ છે જે, અને તમે આ જે પ્રસંગ છે તે પણ તમે જોઈ શકો છો. જો આ તે કોઈ છે. એક્ઝેક્ટ સામે આવો એટલે તમને અહીંયા જોવા મળશે શેતન ધૂણો. અહીંયા એક શેતન ધૂણો પણ છે. દર્શન કરી લઈએ આપણે. આ શેતન ધૂણો છે અહીંયા નુરાપુર આશ્રમ ઘોબા. એટલે અહીંયા જે સંત શ્રી ગરીબદાસ બાપુ થઈ ગયા એમનું ધ્યાન મંદિર પણ અહીંયા છે. અને થોડાક બાજુમાં જાઓ એટલે ત્યાં આવી રીતે યજ્ઞશાળા પણ છે. અને અહીંયા એક વિશાળ ઘોડાની પણ પ્રતિમા છે. જોઈએ આગળ જોઈ રહ્યા છો તે જે આપણે સંત ગરીબદાસ બાપુ થઈ રહ્યા એમની જે ઘોડી છે એમનું કંઈક સ્થળ છે.